પ્રેક્ટિકલ નંબર 14 છે, એમાં આપણે ડ્રોઈંગ કરીએ છીએ. ડ્રોઈંગ જ્યારે તમે દોરો એ વખતે તમારે રેફરન્સ લાઈન લઈ અને 2 પોઈન્ટ અહીં લેવાના રહેશે. અને પછી આડી લાઈન એટલે કે હોરિઝોન્ટલ લાઈન, આછી લાઈન દોરવી, એકદમ આછી એકદમ દોરવાની છે. એ જ પ્રમાણે વર્ટિકલ લાઈનમાં પણ 2 પોઈન્ટ લઈ અને ઊભી લાઈન દોરવાની છે, આછી લાઈન દોરવાની છે. ખાસ ધ્યાન રાખજો, આછી. બરોબર. હવે અહીંથી અંતર 48 છે. બરોબર, 48 mm એટલે 4.8 સેન્ટીમીટર થાય. બરોબર, 1 2 3 4 અને 48. બરોબર, 48 નો પોઈન્ટ કરો. બરોબર, 48 49 અને 50. બરોબર. એ જ પ્રમાણે અહીં 58 છે તો 58 નો પોઈન્ટ કર્યું છે. બરોબર. આ જે લાઈન છે એને આ લાઈન સાથે મેચ કરી અને સીધી આછી લાઈન આમ દોરી દેવાની. સેમ એ જ પ્રમાણે અહીંથી 48. બરોબર, આ 2 લાઈન જોઈન કરી દેવાની છે. ટોટલી આછું દોરવાનું છે, ઘાટું હાલ કરવાનું નથી. આ થઈ જાય એટલે આ પ્રમાણે લાઈનો ગાઢી કરવી. બરોબર. હવે અહીંથી 15 mm નો પોઈન્ટ છે, જોઈ લો. એ પોઈન્ટો આપણે 1 mm વચ્ચે ગેપ રાખવાનું છે અને ત્યાંથી ફરીથી પાછું 15 mm લેવાનું છે. આથી 1 mm લઈ લેવાનું. આ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? 1 mm. અહીંથી ફરીથી પાછું 15 જોઈ લેજો અને વચ્ચે એક આરતી 1 જવા દેવાનું. ફરીથી પાછું 15 અને 1 mm. બરોબર. આરતી કોઈ પણ એક લાઈન જે છે એને આનાથી મેચ કરી અને એ લાઈનમાંથી પછાડીથી આછી લાઈન ઊભી દોરવાની છે. બરોબર, બંને રીતે આવી. એકદમ આછું દોરવાનું છે. બરોબર, દોરી કાઢ્યું. હવે અહીંથી 15 mm, અહીંથી 20 mm અને અહીંથી 25 mm છે. 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થાય? 10 mm થાય. એટલે જોઈ લો, અહીંથી 15 mm નો પોઈન્ટ કરો, અહીંથી 20 mm નો પોઈન્ટ કરો, અહીંથી 25 mm નો પોઈન્ટ કરો. બરાબર. એ જ પ્રમાણે આછી લાઈનો આમ ખેંચી લેવાની છે. બરોબર. વધારાની લાઈનો ભૂસી હવે ડાયમેન્શન આપણે આપીશું, કેટલું માપ છે એ. બરાબર. એ માટે આછી લાઈનો સેટ કરવાની છે. સાથે સાથે પેરેલલમાં અહીં એનો સાઈડ વ્યૂ આપણે દોરીશું. સાઈડ વ્યૂ માટે અહીં જે પ્રમાણે અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે આ લાઈન આનાથી મેચ કરતો એટલે ઓટોમેટિક 58ની લાઈન મળી જશે. અને પછી સીધી ઊભી લાઈન આમ આછી દોરવાની છે. અને અહીંથી 6 mm છે એટલે 5 mm અને 6 mm. જો એક જે કાપો છે 1 mm છે. બરોબર. બંને મેચ કરી આછું દોરવાનું છે. પછી
થઈ જાય ડ્રોઈંગ એટલે પછી એને કાઢું કરવાનું છે. અહીં જે નીચે ખેંચો એ આછું કરવાનું છે, ડાયમેન્શન ખેંચો એ આછું કરવાનું છે. બરોબર. હવે ડાયમેન્શન આપણે આપીએ છીએ, ધ્યાનથી જોવા જોઈએ. ડાયમેન્શન જ્યારે આપો એ વખતે આ અંતર દરેક જગ્યાએ અંદાજે સરખું હોય એવું ટ્રાય કરવાનું, સરખું રાખવાનું ટ્રાય કરવાનું. બે આકૃતિઓ હોય તો આ લાઈન એક જ લાઈનમાં હોવી જોઈએ. કઈ રીતે દોરાય છે ધ્યાનથી જોઈએ. બરોબર. ડ્રોઈંગ સિવાયની જે વસ્તુઓ છે એ બધી આછી હોવી જોઈએ. એના સિવાયની બધી વસ્તુઓ આપણે ઘાટી કરવાની છે. ડ્રોઈંગ સિવાયની જે વસ્તુઓ છે એ બધી આછી હોવી જોઈએ. જોઈ લો, આ બધું આછું હોવું જોઈએ. હવે આ ડેશ બતાવવાનું છે કેમ એ હું તમને કહું છું પાછળ. એરો ખાસ જુઓ, એરો કેવો હોવો જોઈએ. તો એરો આ ટાઈપનો હોવો જોઈએ, લોગો અને નાનો પાતળો. કેવો? તો આ રીતે. એરોની સાઈઝ ખરી, જો આ અંતર x હોય તો એરોની લંબાઈ કેટલી હોય? 3x હોવી જોઈએ. કેટલી? 3x હોવી જોઈએ. ડાયમેન્શન કઈ રીતે આપવાના છે એ ધ્યાનપૂર્વક સાંભળે. લાઈનની ઉપર લખવાનું છે. આડું હોય તો આ પ્રમાણે લખવાનું છે. વચ્ચ લખવાનું છે સેન્ટરમાં. જોઈ લો, આડું અડું અહીં નથી લખવાનું. આ વસ્તુ સેન્ટરમાં લખવાની છે, અહીં નહીં. બરોબર. આ પ્રમાણે તમારી આકૃતિ હોવી જોઈએ.